જો તુલસી માતા હોય મસ્ત દેખાય છે. મેં ગાડી લીધી છે બહાર અને હું ખાઈ લઉં પછી જાઉં ધાબા ઉપર અને તોડ લઉં પછી બતાવું. તો કેમ છો, મજામાં? આજની કાલની પેટ આપણે આજનો વિડીયો બ્લોગની આજે 6:30 નહીં પણ 7 વાગી ગયા છે. આ બાજુ હેતુએ બનાવી છે, દાળ ભાત બનાવ્યા છે લાગે, અને આ બાજુ એ કરે છે તુલસી માનો દીવો, તમે જોઈ શકો છો. એ કેવું કઈ રીતના માચી સળગાવે છે જોજો ફ્રેન્ડ્સ. એ રીતના હળગાવાય. માચી શું લેવા આલી છે? ખાલી થોડી આલે. જો તુલસી માતા હોય મસ્ત દેખાય છે. તો મિત્રો હવે કોઈ બ્લોગ તો કોઈ મતલબ કે સીન આપણે મળતું નહીં, કઈ જતા નહીં, એટલે કોઈ સીન જોવા મળતું નહીં હમણાંનું. તો હેતુને પૂછી લઉં, હેતુ પાણી રેડી દીધું કે બાકી છે? બિચારી ભગવાનનું નામ લે છે, લઈ લેવા દે. પાણી મૂકવાનું પછી ખરે પાણી મૂકી રાખ્યું બાકી છે. તો ફ્રેન્ડ્સ કાલની બેટ આજે બી જવું પડશે પાછું ધાબા પર, કેમ કે પાણી મૂકવાનું પાણી રેડવાનું બાકી છે છોડોમાં. તો ચાલો જઈએ. હેતુ તું આવો તું હે? તો ચાલો ભગવાનનું દીવો કરી લઉં. તો ફ્રેન્ડ્સ હેતુ એમ કે છે કે એ બી જોડે આવે છે ધાબા પર. તો ચાલો જઈએ ધાબા પર. તો મિત્રો પપ્પા લાવ્યા છે પકોડી, એટલે હું હવે ધાબા પર નહીં જતો, પહેલાં પકોડી ખાઈ લઉં પછી ધાબા પર જઉં પાણી રેડવા માટે. તો તમે જોઈ શકો છો છાશ બી લાવ્યા છે, દૂધ બી લાવ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ મેં ગાડી લીધી છે બહાર અને હું ખાઈ લઉં પછી જાઉં ધાબા ઉપર. મિત્રો હું આજે પાછો આવી ગયો છું પાણી રેડવા માટે છોડોમાં, અને આજે થઈ ગયા છે આપણે લેટ પાણી રેડવામાં છોડમાં. અને આપણે કુંડ સાફ કરીને ગયેલા. કેવું થઈ ફ્રેન્ડ્સ? દરરોજ સાફ કરે. તો આ શું નાખી મૂક્યું છે? તો ફ્રેન્ડ્સ બહુ ગંદુ કરી મૂક્યું છે. કાલે તો આપણે સાફ કર્યું હતું, તો બી આ લોકો જોઈ શકો છો કે પક્ષી નહીં બગાડતા, કાગડો જે છે, ચકલી બકલી એવું બધું ના બગાડે, પણ કાગડા આવે ને, કાગડા બગાડે છે. તો આજે પાછું ધોઈ કાઢીએ અને પાછું પાણી નાખી દઈએ એટલે થઈ જશે ચોખ્ખું. તો ચાલો એ કામ પતાવીએ. પહેલાં ડોલા રહી ટબલું કાઢી લઈએ બહાર. આ થઈ ગયો નળ ચાલુ. પાણી રેડીને આવી ગયો છું અને મને લાગી છે ભૂખ. હવે એટલું કહેશે કે 5-10 મિનિટ જેવું લાગશે, તો આપણે ત્યાં સુધી હું આરામ કરી લઉં પછી જાઉં જમવા. તો અમે લોકો ગયા હતા આપણે શું લેવા, આઈસ્ક્રીમ લેવા ગયેલા, પણ અમે લઈને આવ્યા છે મેંગો ડોલી. અને આ હેતુ ખાય છે અહીં બાજુ, મમ્મી પીવે છે બદામ શેક. તો અમે ગયેલા એમ ખરેખર લેવા તો બદામ શેક, આપણે મમ્મી હારે તો બદામ શેક જ લેવા ગયેલા, પણ અમારા માટે આઈસ્ક્રીમ લેવા ગયેલા. પણ ત્યાં જઈને દિમાગ ફરી ગયું, તો અમે લઈને આવ્યા મેંગો ડોલી. તો ચાલો અમે ખાઈ લઈએ આજે, અને તો લઉં પછી બતાવું.